રામ રામ જય માતાજી બધાને. તો હાંજના વાગ્યા એટલે તો 5:30 થવા આવ્યા છે ને અત્યારે આપણે આવી ગયા છે સતીપાનભાઈમાં મંદિરે. અંજલિ પણ આવી છે અને અશ્વિનભાઈ પણ અમારો આવ્યો છે. તમારો અશ્વિનભાઈ અમારે ભત્રીજો એટલે ભાઈ ન કહેવાય પણ આ સત્ય કેવો પડે. તો આ આપણે નવું આ ઓટો નહીં બનાવ્યું તે પછીનું આપણે અહીં શૂટિંગ કર્યું જ નથી. આ ઓટો આપણે ત્યારે નાનો હતો, પછી આમે વધાર્યો ને આમે વધાર્યો, બધે વધાર્યો. આ રીતનું કામકાજ કર્યું છે. અને હમણાં માંડવો હતો તેથી પછી હું અહીંયા શૂટિંગ કરવા ન થયો, ખાલી અહીંયા જ કર્યું હતું, અહીંયા મંદિરે નહોતું કર્યું. બાકી તો અમે અત્યારે જો નારિયેળ વધારો આવ્યા દીવા કરવાનું હાલે. હા, દીવા કરવાનું હાલે. જય માતાજી. જય માતાજી, રામ રામ અને જય સતીકાનભાઈ. આપણે જો સંદરવાનું પણ ડેકોરેશન કરી નાખ્યું. આજ તો ઉજળ 3-4 દિવસથી લાગે છે. 19 તારીખે માંડવો હતો ને ત્યારે મેળો હતો. મેળા જેવું 2-3 દી આપણે કાયમ આવે ને તો પછી આમ ખાલી ખાલી લાગે એમ થાય, કાંઈ છે જ નહીં એવું. જો માનતામાં બેડું લઈ આવે. પાનભાઈ નું નામ લખેલું હોય. માતાજીનો માંડવો હતો ને સતીકાનભાઈ, તો મારે પણ ઉપયોગ આવી જાય ને. બોરો પાણી ભરવામાં કાંઈ મળે ને. અને તેથી મુહૂર્તે કર્યું કુંવાસી નાસમાં બેડું ભરીને પાણી ટાંકો ભર્યો હતો ને. હા, અને પાણી કેરબો ભરીને એક કેરબો આમાં નાખ દો ને એક બેડું ભરેલું રાખજો એટલે ઠંડુ પાણી ભરવા પછી કામ આવી જાય. હા, બરોબર. ને આવું કંઈક જો સંદર્ભો કેવું કાયદેસર ને કેમ આમ બનાવેલું એ રીતે નહીં. હા, આપણે મૂર્તિનો ફોટો મોકલો તો બરોબર આ ખાંભીનો, પછી એમને ધોળકા અહીંયાથી સંદર્ભો બનાવ્યો પણ અહીંયા ડિઝાઇન નથી કરી. પછી અહીંયા આવી નાક ને ચાંદલો ને બંગડી ને એવું આપણે ડિઝાઇન કરી દીધી. બરોબર. હા, આવું કંઈક ડેકોરેશન કર્યું એ બધું. હા, મેં અત્યારે અશ્વિનભાઈનો વિડીયોમાં તો આવી પણ મેં આ વિડીયો બનાવ્યો જ નતો. હા, મેં તો બનાવ્યો તો હું તો કામ ચાલુ હતું ત્યારે એક વિડીયો બનાવી નાખ્યો. આપણા સબસ્ક્રાઇબર ને બધાને ખબર પડે કે ના બાકી કામ ચાલુ છે. ભાઈઓના વિડીયો જોવે એટલે એમને પણ માહિતી મળી જાય કે ના કામ ચાલુ. આપણે બે માંથી એક ના વિડીયોમાં આવી જાય તો ઘણું. આ બધા બેઠા બેઠા દર્શન કરી લઈ તો બધાને આવું ન પડે. હું આ વિડીયો જોવે ત્યાં દર્શન થઈ જાય સતીબેન. હા, મારા વિડીયો અમે આવે, તારા વિડીયો કદાચ ન હોય, કદાચ તારા વિડીયો હોય, મારા વિડીયો નો આવ્યું, બે માં થઈને બધે આવી જાય અલગ અલગ. અને મારે તો શું હોય, નરસિંહ કાકા અહીંયા કામમાં હોય, મારે તો ભુવાર બેહવાનું જોઈએ કે આ વસ્તુ લાય આ વસ્તુ, એટલે મારે શૂટિંગ થઈ જાય. અને જે રસોડું હતું એ નરસિંહ કાકા શૂટિંગ થયું. હા, મજા આવી જાય ખુલ્લે કામમાં તો બહુ. તો હવે આપણે નારિયેળ જો અહીં પડતા ને અહીંયા બે પથ્થર નાખ્યા, એક અહીંયા અને એક અહીંયા. એટલે અહીંયા ચાલ ઉતારી નારિયેળ ફોડી એટલે પાણી આનપા ન આવે ને કાંઈ નહીં, કોઈ જાતનું બગડે જ નહીં. હું અંજુ, જય માતાજી. તમે ક્યાં આવ્યા? પાનભાઈ આવ્યા. શું કરવા? પગે લાગવા. તારા હાર આવી હો, નથી લાવી તો રોય ને આવી કંકોત્રી આવી જાય ને. કેટલી તારીખ? 40 તારીખ હે. 1/5 બુધવારે આપણે મઠે આવી જાય ગોરિયા પરિવાર સમસ્તક. અને અહીંયા પાનભાઈ મેકવા આવ્યા હતા અને એમને મને કહી દીધું બધાને માંડવામાં આવવાનું. ખાસ ફુલેકામાં તો બધા રમવાનું. આપણે જે આપણે ફુલેકુ ગામમાં કાઢ્યું હતું ને બધા જોઈને રાજી થઈ ગયા કે ફુલેકામ રમવા તમારે બધાને આવવાનું. ઓલું ત્રાપ થી આપણે સાબુક થી રમ્યા ને બધાને બહુ મજા આવી ગઈ. અને એમને મજા આવી ને આપણને મજા આવી ગઈ. એવો આનંદ જ એવો આવ્યો. સાંજે વધારે માણસો થઈ ગયું. સારું, અહીંયા જઈશું ને તો અહીંયાનું શૂટિંગ કરશું એકાદો કાકો તો બતાવજો. બરાબર? હા, તમારે મને લઈ જવાનું હે. બરાબર. હાલો હવે નારિયેળ વધારવાની શરૂઆત કરી. હા, વધે નથી હાલો. પણ નારિયેળ જો તોડે. કાલ મોઢે કેટલાય ફોડી હોય નારિયેળ હતા એટલા. કાલ ને પરમદી બરોબર ધરાવા ગયો ને મોઢે જાણ ને એવું ચાલુ હોય. હવે રોકાય હાથ પાડવા ગયો નરસિંહ કાકા મારા ધર્મન બાપાએ ધ્યાન દેવી પડે. એની બધી હાયરે હતું ને. સેવામાં જાતા એને જવું પડે. આવું જેવા ન જ્યાં હોય ને કોઈ ધોકો જાતા હોય ને એ ન જાય ને એટલે ધોકો થાય. ચાંદલો કરી દીધો. લેવો તમને કરી દઈ ચાંદલો. આપણે કર્યો છે. મારું તો નહીં દેખાય. પગે લાગેલી હવન કરી નાખો. થઈ ગયો. હાલો આપણે દર્શન કરી લે.
અત્યારે દી હાથમાં ગયો ને આપણે આવી ગયા છે વાડીએ. નારિયેળ વધારવા ગયો. અહીંયા જીઓ જ નથી. બાકી પગાર લેવા ગયો. મારે શેનો પગાર આવે? હું થોડો કામે જવાની. હે હા એમ તો પછી એ ગજવાડમાં ખોટું ગજવાડમાં ચક્કર મારી જ મારે પછી મેલ દે પાછું. એમ કાયમ એક ચક્કર મારે ટાટ આપવાનું. ગજવાડ્યું એટલે પેટ્રોલ ભેરું થઈ ગયું સમજાણું. હા સીધું કર સીધું કરીને કેક મારે એટલે લાગે. હા સીધું મોટરસાયકલ એમ નામ નું સીધું થાય એમ નહીં. માથે બેઠા બેઠા એ પલ વાગ્યા કરે એવું નું એથી થતો હોય ને એટલે ઉપર છે કે નહીં કઈ મારતા નથી લાગતું. આ પગા ગોલેલ શું લાગે યાર મને ને ના ના કેમ નથી કલેજ ને ચાલે ને કમ્પ્રેશન નથી થતું. કેમ નથી થતું? ત્યાં પેટ્રોલ ભેરું કરી નાખ્યું ભાઈ. મેં કેટલી કીકું મારી પણ ઉપડું નહીં. પછી હરખી રીત કીધું વિડીયો બંધ કરી અને ચાલુ કરી દો. અત્યારે જો ચાલુ કરી દીધું પછી રીતું કીધું હવે ચક્કર માર લે પછી કોણ જવાનું હે આ કેમ મેં કીધું હાલ અમારે તો સાંજે જવાનું છે મમતા સોની જોવા. હે તો કે ભલે તાર નથી જવાનું? એમાં શું હતું ડાબલીમાં? હે ડાબલી હું હતું એમ કે એમાં શું લાયા? બોલે બીજા કે હા મટુ ફઈ આટલું દાણો લાયા છે. મટુ કઈ દાણો મીઠું તો કા દાણો હો ને તે હવે ગામ જઈ તો હવે લુગડા કાઢી વે પછી ગામ જઈ તે શું કરે? નકરવા ઘાઘરો લઈ જાય ઊંધી કઈ દેખ ફેરવા મને હા એ દે હવે કાઢી વે રે પછી આમ જો તારા પછી બોલા કુતરા વાળો ઘાઘરો લાવી ગાવ નહીં જો કાંઈ નહીં કહી દે હા ભલે ભલે કઈ નથી ખબર ઈ નાખ દે ને બનાવું ફુલાવાનું ખાવું હે બાપા શાક મોરે સારું જ છે ને અત્યારે જ ન વાંધો ને કરેલું તારે હું બાજરાનો રોટલો બાજરાના 2 રોટલા કરવા ઘઉંનો નથી કરવા કેમ? ઘઉંના 2 રોટલી પીડી ગયા તો હે ને બાજરાના 2 ઉના કરી નાખ શાક હોય ફુલાવાનું હાલે હાલે ખાવાનું પીસે ભાવે નહીં આખો દી પાણી પીતું હોય ખાવાનું તડકામાં ભાવે નહીં. મને 2 દિવસથી તો ભૂખ લાગે નકર ભૂખ જ નથી લાગી. ખાવાનું થાય તો રોટલી પીડી હોય એમણામ થપ્પો પીડ્યો એવું થાય ભૂખ જ ન લાગે. ઓછા કરી ખોટા નાખી દેવાના રોટલા મોંઘા ભાવના દાણા એટલે કીધું રોટલા કરવા એટલે જે ભાવે રોટલા ખાઈ લેવાના. રોટલી એકાદ છે રોટલી ઈચ્છા થાય તો ખાવાના નકર બાજરાના 2 માણ ખુશ. હમણાં કોઈ થાય એવું કારણ કે પાણી જાજુ પીવાઈ જાય ને એટલે ખાવાનું ઓછું ભાવે ને મને તો હમણાં ભાવતું જ નથી. કાલનું વળી કાંઈક થોડુંક ભાવે બંધ કરી દે ને આવડો થોડુંક જો અંધારું થવા માંડ્યું જેવું આવી ગયો તો લાયકી થોડોક નાખી દઉં આને બધે ખાઈ લીધો હે
અહીંયા ઘર બનાવ્યું છે જો ગયા રાત પડી જાય હા રાત પડી ગઈ થોઈ ગયા છે હે તો લાઇટિંગ આઈડી ગલો મેળો હે ને મેળા નીચે ઘર બનાવ્યું હે ગલો ફિયા હે હા ગલોપ છે એમ બધી ઠીયાડી તો લાઈટ છે તમારે હા લાઈટ છે 24 કલાકની ના તો 1 કલાક ખાલી આવે 1 કલાક આવે પછી તા પૂરું થઈ જાય છે હા પછી સિંગલ લઈ ન આવે ના છે 1 કલાકની પણ છે અમાર લાઈટ બિલ નહીં ભરતા હોય બોલો બિલ અમારું ને હમ. આ 25% ન ભરતા હા, એટલે અમાર 1 કલાક માંડ આવે બિલ ભરો તો આવે લાઈટ હા આમ તો એક દી અહીંયા અમાર રહેવાનું છે બાકી પછી વયું જાવ પછી વયું જવાનું છે હા ગમે અહીંયા તામાં નાખવાના બસ હા સારું લ્યો પછી આ મોટા ઘરમાં રહેવા આવવાનું હમ હા છે આ દેખ નથી તો આવું કંઈક બનાવીશ ઘર બે ભાઈ બેન ને આવું કંઈક માહોલ છે અત્યારનો જો બાપા શાક મારો હાલે બા અહીંયા બેઠા અહીં કર રંબે અને અહીંયા રસોઈ કામકાજ હાલે હા સારું લ્યો અને અહીંયા લાઈટ ચાલુ થઈ ગઈ છે ને ઓલપા થોડું અહીંયા જો ગલોપ ચાલુ થઈ ગયો ને જે આ આપણો પ્રકાશ પણ જે છે એકદમ અંધારું નથી. ગુડ મોર્નિંગ તો રામ રામ ને જય માતાજી બધાને અને આજે આપણે કન્ટિન્યુ કરી આજે આપણે ઉતાર્યો પછી આજે હવે પાછો કન્ટિન્યુ કરી ને આપણે જો કાયદા થોડાક લઈ આવ્યા હતા દેવાંશી આવી ગઈ જો આમાં કાયદા પાડજો ને કે કાયદા પાડજો કે પછી કેટલાય પાડ્યા પછી ખાતા ત્યાં ખાટલામાં ને આજે તો થોડુંક બહુ બે બાદ થઈ ગયું છે અને બે બાજુ એટલે દુખે તો નહીં દવા પીવી ને એટલે દુખે બુખે નહીં નગર તો આમ દુખે એટલે આજ સવારમાં પી લીધી વહેલી એટલે આજ નથી દુખતું નકર તો કાલ તો ઘડીક દુખતું હતું પછી ત્યારે મોડી પીધી ખાઈને પછી ઘડીક ખમીને પીધી ને એટલે 12 કલાક રહે ટાઈમ સાંજે પીધી હોય ને તો સવારે પછી દુખે પછી એટલે પીવી પડે સવારે મારી મમ્મી બાકી કામ કરે છે ને બહાર બેઠા હે ભેંસ પાવા ગઈ લાગે હાજી પછી આવી જો રમવા કા હું ખાસ તું હે દંશી આ દેવંશી હમ જો હુઈ જાય જો બા હોતા કઈ જો બેઠા હે બા ને થોડોક અવાજ ફરી ગયો બેઠા હો ખાટલો હોય મૂકવા જાવો તારો પણ અવાજ ફરી ગયો હે અવાજ ફરી ગયો હા ખવાતું નથી અવાજ ફરી ગયો હે ને હા તમારો મારો ને ગળામાં દુખે ઉધરા થઈ એટલે ગળામાં દુખે બજાર દીધી ઉધરા થઈ ઉધરા આવે ગળામાં દુખે એટલે હાથ ફરી ગયો શરદી ને એવું થઈ જાય ને એટલે હાથ ફરી ગયો પાડું ભાઈ જો સુઈ ગયા હતારમાં જે રજકો લાવશે ને પછી ખાય છે કે હતારમાં સુઈ ગયા ને અંજી જો મને પાવા ગઈ હોલ ભેંસ ને સવારે પાઈ લઈ હા દૂજે ને એટલે એ જાજુ પાણી પીવે બપોરે પાવાનું આ તો જો પણ નકરા પડ્યા જ ઉલારે છે મજા આવે ખાવાની હે બોલશે જ નહીં કાંઈ હાજી ભેંસ ભાઈ સારું કરી નાખ થોડું નક ટોરાય છે પછી આદિવાસી જેવો કામ એમાં હોય કાંઈ ન હોય પાણી ભરવા આયા પાણી ના બેડા ઉતાર લે મારા પાણી ભરવા આયા ઘડી ખાઈ જ થોડુંક પીશે હાલો તડકાના કિલ્લા ભેગા થઈ જાવ ટાટા પાણી